રાજકોટમાં છેલ્લા 2 મહિનાથી ગાળપચોડિયાના કેસોમાં સતત વધારો જોવા મળ્યો ત્યારે દરરોજના 300 જેટલા કેસ સામે આવતા લોકોમાં ચિંતા વધી છે। સામાન્ય રીતે જ્યારે સિઝન બદલાય ત્યારે વાયરલ ઇન્ફેક્શનના કારણે આવા કેસો બનતા હોય છે, પરંતુ તેની સંખ્યા પ્રમાણમાં ઓછી કે મર્યાદિત હોય છે। જો કે એક સાથે આટલી મોટી સંખ્યામાં ગાળપચોડિયાના કેસો આવ્યા હોવાનું કદાચ છેલ્લા 5 વર્ષોમાં પ્રથમ વખત રાજકોટમાં બનવા પામ્યું છે। મહિનાથી ગાલપચોલિયાના કેસીસ ખૂબ જ જોવા મળે છે અને એમ કહી શકાય કે એક પીડિયાટિશિયન પાસે એવરેજ 2 કે 3 પેશન્ટ આવતા હોય। રાજકોટમાં 150થી પોણા 200 પીડિયાટિશિયન છે, તો 100 પાસે 2-3 ગણીએ તો રોજના લગભગ 300ની આસપાસ કેસીસ અમે જોતા હોઈએ છીએ। તો એક મહિનાની અંદર આશરે 7-8 હજાર કે 10 હજાર સુધી કેસીસ કદાચ નવા દેખાતા હશે। એટલે આ ગાલપચોલિયાના કેસીસમાં ડેફિનેટલી છેલ્લા અમુક સમયથી ખૂબ જ વધારે જોવા મળ્યો।